આજે તો બપોર પછી અમારે વાડીએ જવાનું હતું એટલે મેં મમ્મીને પૂછ્યું કે તમારે વાડીએ આવવું છે? તો મમ્મી કે ના હું તો રોજ વાડીએ જાઉં છું. આજે તમે લોકો જાઓ. એટલે અમે અમારો રથ તૈયાર કર્યો અને પછી નીકળી ગયા વાડી તરફ. અને મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા વાડીએ પહોંચી ગયા. અને વાડીએ આવી એટલે દિત્યાને તો બહુ મજા આવી જાય. અને વાડીમાં ચારે બાજુ વાવેતર કરેલું છે એટલે બધી જ બાજુ એકદમ લીલુંછમ દેખાતું હતું. પછી રસ્તામાં મને રીંગણી આડે આવી તો મેં એમાં જોયું તો રીંગણા હજુ નાના નાના હતા. એટલે અમે તોડ્યા નહીં. પછી ત્યાંથી આગળ ગયા તો અમે જોયું કે જે બીટ, ગાજર, લસણ, ડુંગળી, ધાણા, મેથી બધી વસ્તુ વાવી હતી એ સરસ ઉગી ગઈ છે. પછી ત્યાંથી આગળ ગયા અમે નારિયેળીના બગીચામાં, કેમ કે અમે જે કામ માટે આવ્યા હતા એ કામ કરવાનું છે. અમારે નારિયેળ પાણી પીવાનું હતું એટલે નરેશે મસ્ત નારિયેળ ફોડી અને અમને આપ્યા અને અમે બધાએ મીઠું મીઠું નારિયેળ પાણી પીધું. પછી એમાં મલાઈ નીકળે એટલે એ ખાધી અને પછી મીઠો લીમડો ઘરે લઈ જાવો હતો તો મેં મીઠો લીમડો તોડ્યો અને પછી બીટના કેરામાં જઈને જોયું કે બીટની નીચે બીટ થયા છે કે કેમ, પણ એમાં નીચે હજુ બીટ થયા જ નહોતા. હજુ ઘણી વાર છે. પાછા આપણે જ્યારે વાડી આવશું ત્યારે બીટ અને ગાજર બંને થઈ જશે. પછી ત્યાંથી આગળ આવ્યો અને અમે માટીના રમકડા બનાવ્યા અને મેં મારું બચપન યાદ કર્યું. ત્યારબાદ આખી વાડીમાં આટો મારી અને સુરજ દાદા એની ઘરે ગયા અને અમે અમારા ઘર તરફ આવ્યા. અને સાચે જ વાડી આવે ને એટલે મજા જ આવી જાય. અને પછી ઘરે આવી અને મિશન સંભાળ્યું. અને હા, આપણી ચેનલમાં હવે 1 મિલિયન સબસ્ક્રાઈબરમાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો તમે બધા જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.